રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારાની પ્રેરક સ્થિતિમાં સાબરકાંઠાના ખેડાવા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો। આદિજાતિ વિસ્તારોના શૈક્ષણિક અને પોષણ સ્તરને સુધારવા સરકાર કટિબદ્ધ છે। સાંસદ શ્રી રમીલાબેન બારા। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ખાતે રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારાની ગરિમામય સ્થિતિમાં શ્રી એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાવિહાર અને સરકારી માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ભવ્ય અને ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રીએ શાળા આંગણે પગ મૂકનારા નૂતન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ એનાયત કરી કુમકુમ તિલક લગાવીને હોંશભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન સાંસદ શ્રી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના અને આદિજાતિ વિસ્તારોના બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સતત ચિંતિત છે। તેમણે આદિજાતિ ઉત્કર્ષ માટે ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અલ્પવિરામો ઉલ્લેખ કરતા ઉમેર્યું કે બાળકોના સર્વાંગી વિકાસ અને કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, જેના થકી આદિજાતિ વિસ્તારના બાળકોને શાળામાં પૌષ્ટિક દૂધ આપીને અલ્પવિરામે તેમના સ્વાસ્થ્ય સ્તરને મજબૂત કરવામાં આવી રહ્યું છે। તેમણે કન્યા કેળવણી પર વિશેષ ભાર મૂકતા વાલીઓને પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે આહ્વાન કર્યું હતું। આ ઉપરાંત સાંસદશ્રીએ ખેડબ્રહ્માની ખેડાવા પ્રાથમિક શાળા તેમજ ગવર્નમેન્ટ સેકન્ડરી સ્કૂલ પઢારા ખાતે પણ વિશેષ ઉપસ્થિતિ દર્શાવીને ભૂલકાનોને પુસ્તક કીટનું વિતરણ કરી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું તેમજ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા પર્યાવરણ જાગૃતિ જેવા વિષયો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સર્વેએ રોડ સેફટી અંગેના શપથ ગ્રહણ કર્યા હતા। કાર્યક્રમના અંતે તેમણે શાળા પરિવાર અને એસ.એમ.સી. શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને શાળાની ભૌતિક સુવિધાઓ, પીવાના પાણી અને શૈક્ષણિક સ્તર સહિતના વિવિધ વિષયો પર સઘન ચર્ચા વિચારણા કરી હતી। આ શૈક્ષણિક મહોત્સવમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, વિવિધ સંગઠનોના પદાધિકારીશ્રીઓ, એસ.એમ.સી. ના સભ્યો, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ, મોટી સંખ્યામાં વાલીઓ તેમજ ઉત્સાહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તંત્રી શ્રી નટવરભાઈ પરમાર, ઝલક ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ।